હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડિજિટલ એજ્યુકેશન. આજે આપણે ધોરણ 7 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 7 તેનું સ્વાધ્યાય 7.2 આજે આપણે ગણીશું. જેની અંદર પ્રશ્ન નંબર કયો છે? ત્રીજો. એનાથી આગળના પહેલો અને બીજો પ્રશ્નનો મેં વિડીયો બનાવી અને યુટ્યુબ પર મૂકી દીધો છે. તે તમે ચેનલ પર જઈ અને જોઈ શકો છો, અથવા તો ચેનલ પર જઈ અને પ્લે લિસ્ટમાં જઈને જોશો તો તમને ધોરણ 7ના વિડીયોની અંદર મળી જશે. ઓકે, તો હવે આજે આપણે પ્રશ્ન 3થી શરૂઆત કરીએ. જેની અંદર શું કહ્યું છે કે એક શહેરની વસ્તી 25,000માંથી ઘટીને 24,500 થઈ તો ઘટાડાની ટકાવારી શોધો. આગળના પ્રશ્નોની અંદર આપણે શું જોયું હતું તો કે એની અંદર નફો ખોટ હતો અથવા ટકાવારીમાં વધારો અથવા ઘટાડો થતો હતો, એ આપણે જોયું. પરંતુ આમાં શું આપેલું છે કે કોઈ શહેરની વસ્તી છે, એ વસ્તી કેટલી છે? 25,000. એ ઘટી અને કેટલી થઈ જાય છે તો કે 24,500. તો તમને ખબર છે કે અહીંયા 25,000 છે અને ત્યારબાદ એની ઘટીને કેટલી થશે? 24,500. એટલે કે તેમાં શું થયો? ઘટાડો. એ તમને અહીંયા મળી રહે છે. એટલા માટે આપણે શોધીએ કે એની ટકાવારી કેટલી મળશે. એના માટે આપણે શું કરીશું કે એની અંદર ઘટાડો કેટલો થયો છે? 25,000માંથી 24,500 થઈ, તો તેમાં વસ્તીમાં ઘટાડો કેટલો થયો? તો આપણે અહીંયા લખીએ કે વસ્તીમાં થયેલ ઘટાડો. વસ્તીમાં થયેલ ઘટાડો બરાબર કેટલા લખીશું? તો કે 25,000. એટલે કે પહેલાં કેટલી હતી વસ્તી? 25,000. અને તેમાંથી કેટલી થઈ ગઈ હવે? તો કે 24,500. એટલે થઈ ગઈ. તો આપણને કેટલી મળશે? 500 વસ્તી. કેટલી? 500. તો વસ્તીમાં કેટલો ઘટાડો થયો? તો કે 500નો. કેટલા લોકોનો? 500નો. તો આપણને શું પૂછ્યું કે ટકાવારી શોધો, એની ઘટાડાની ટકાવારી. તો એને આપણે કેવી રીતે લખી શકીએ? તો લખવાનું કે દર 25,000ની વસ્તીએ 25,000ની વસ્તીએ થયેલ ઘટાડો. ટોટલ વસ્તી કેટલી હતી? 50,000. તો એની એટલી વસ્તી ઘટાડો કેટલો થયો? તો કે 500નો. તો હવે લખવાનું તો 100ની વસ્તીએ થયેલ ઘટાડો બરાબર કેટલા? જો 25,000ની વસ્તીએ કેટલો ઘટાડો થાય? 500નો. તો 100ની વસ્તીએ કેટલો ઘટાડો થશે? એટલે આનો આપણે શું કરીશું? ક્રોસ ગુણાકાર અથવા તો ચોકડી ગુણાકાર. એટલે આપણને શું મળશે? ઘટાડાની ટકાવારી. ઓકે, હવે કરીએ તો શું કરીશું? ક્રોસ ગુણાકાર કેવી રીતે? 100 ગુણ્યા 500. 100 ગુણ્યા 500 ભાગ્યા કેટલા કરીશું? તો કે 25,000. અહીંયા શું થશે? આ શૂન્ય, બે શૂન્ય ઉડી જશે. ત્યારબાદ એક આ શૂન્ય અને એક આ શૂન્ય. નીચે શું વધ્યું? 25 ને ઉપર 10 ગુણ્યા 5. 10 ગુણ્યા 5. અથવા તો 10ને આપણે આવી રીતે લખી શકીએ ને, 5 ગુણ્યા 2. 5 દુ 10 થશે અને ગુણ્યા 5 આ વધ્યા. અને નીચે કેટલા વધ્યા? 25. તો 25ને આપણે આવી રીતે લખી શકીએ 5 ગુણ્યા 5. એટલે હવે શું થયું? આ 5 ઉડી જશે, ઉપરના 5 ઉડી જશે, આ 5 ઉડી જાય, આ 5 ઉડી જાય. કેટલા વધ્યા? 2. એ આપણે શું મળશે? ટકાવારીમાં. હવે આપણે કહેવાનું નીચે લખવાનું શું લખવાનું કે એક શહેરની વસ્તી 25,000માંથી ઘટીને 24,500 થતી હોય તો ઘટાડાની ટકાવારી કેટલી થશે? 2%. ઓકે, આ આપણો જવાબ થશે. હવે આપણે પ્રશ્ન નંબર 4 ગણીશું. જેની અંદર શું કહ્યું છે તો કે અરુણે એક કાર ₹3,50,000માં ખરીદી અને પછીના વર્ષે તેની કિંમત વધીને 3,70,000 થઈ તો કારમાં થયેલ વધારાની ટકાવારી શોધો. અહીંયા આપણે શું કરવાનું છે? સૌપ્રથમ આપણે કારની કિંમતમાં થયેલો વધારો શોધીશું, ત્યારબાદ વધારાની ટકાવારી આપણને મળશે. તો સૌપ્રથમ આપણે શું શોધીશું? તો કે કારની કિંમતમાં થયેલ વધારો બરાબર કઈ રીતે કાઢીશું? તો કે લાસ્ટમાં એની કિંમત કેટલી થઈ? તો કે 3,70,000. ઓકે, એને કાર વેચીને જ નથી, પરંતુ તેની કિંમત કેટલી થઈ? તો કે 3,70,000. ઓકે, ત્યારબાદ હવે આપણે શું કરીશું? એમાંથી માઇનસ કેટલા કરીશું? તો કે જેટલામાં એણે ખરીદી
કેટલામાં ખરીદી? તો કે 3,50,000. ઓકે, તો આપણને શું મળશે? તો કે કારમાં થયેલો વધારો મળશે 3,70,000માં. એમાંથી આપણે 3,50,000 બાદ કરીશું એટલે આપણને કેટલા મળશે? તો કે 20,000. ઓકે, શું મળશે? તો કે વધારો. શું મળે? કારની કિંમતમાં થયેલો વધારો. ઓકે, તો હવે આપણે શું કીધું છે? તો કે વધારો મળી ગયું. તો હવે આપણે તેની શું કરીશું? ટકાવારી શોધીશું. તેની ટકાવારી એને આપણે કઈ રીતે શોધી શકીએ? તો આપણે અહીંયા લખવાનું કે જો કેટલાની કાર હતી? 3,50,000. 3,50,000ની કિંમતની 3,50,000ની કિંમતે થયેલ વધારો બરાબર 20,000. કેટલો થયો વધારો? તો કે 20,000. જો 3,50,000ની કિંમતે થયેલો વધારો 20,000 હોય તો આપણે કોઈ 100 રૂપિયાની વસ્તુ લઈએ. 100 રૂપિયાની વસ્તુની કિંમતે થયેલ વધારો બરાબર કેટલો? આવી રીતે આપણે શોધીશું. એટલે આપણને શું મળશે? તો કે ટકાવારી મળશે. એના માટે હવે આપણે શું કરીશું? તો કે ક્રોસ ગુણાકાર. કેવી રીતે? 100 ગુણ્યા 20,000 ભાગ્યા 3,50,000. તો કરીએ ભાગાકાર. 100 ગુણ્યા કેટલા છે અહીંયા? 20,000. 20,000 લખી દીધા. ભાગાકારમાં કેટલા? તો કે 3,50,000. 3,50,000. ઓકે, હવે આપણે શું કરીશું? શૂન્ય ઉડાડીશું. કેટલા છે અહીંયા? 1 2 3 4 અને અહીંયા પણ 4. બધા ઉડી જશે. શૂન્ય ઉડી ગયા. તો હવે પાછળ શું વધ્યું? તો કે 100 ગુણ્યા 2 ભાગ્યા 35. ઓકે, હજુ પણ આપણે ભાગ ચલાવી શકીએ ને. કેવી રીતે? કે 20 ગુણ્યા 5 કેટલા થશે? 20 ગુણ્યા 5 100 થશે ગુણ્યા 2. ઓકે, ત્યારબાદ વળી નીચે કેટલા છે? 35. 35ને આપણે એવી રીતે લખી શકીએ ને. 5 ગુણ્યા 7 કેટલા થશે? 35. 5 7 35. તો આ 5 ઉડી જશે અને આ પણ ઉડી જશે. ઓકે, હવે શું વધે? તો કે 20 ગુણ્યા 2 કેટલા થશે? તો કે 40 ભાગ્યા 7. ઓકે, તો તમે આનો પોઈન્ટમાં પણ જવાબ લાવી શકો છો. જે રફ બુકમાં તમે 40 ભાગ્યા 7 કરીને પોઈન્ટમાં જવાબ આવશે. અથવા એવું ન કરવું હોય તો આપણે જો તો અહીંયા બુકમાં કેવી રીતે આપેલું છે? તમને આપેલું છે પણ તમને ડાયરેક્ટ આવડતું નહીં હોય. કેવી રીતે? તો આપણે 40 ભાગ્યા 7 કરીશું. ધારો કે અહીંયા હું સાઈડમાં કરું 40 ભાગ્યા 7. તો આપણને ભાગાકાર કરીશું કેટલા વડે? 7 ગુણ્યા 5 કેટલા મળશે? 35. આગળ તો કોઈ ભાગ ચાલશે અહીંયા કેટલા વધે? તો કે 5 વધ્યા ને. 40માંથી 35 બાદ થયા કેટલા વધે? 5. તો આપણે અહીંયા લખવાના 7. કોના વડે ભાગ્યા? 40ને 7 વડે ભાગ્યા. એટલે આપણને કેટલા વડે ભાગ ચાલ્યો? તો કે 5 વડે. એ 5ને આપણે અહીં લખીશું. ઓકે, 5 સત્તા કેટલા થશે? 35 અને શેષ કેટલી વધી? તો કે 5. એ આપણે ક્યાં મૂકી દઈશું? ઉપર. ઓકે, એટલે આપણો જવાબ થશે. ખબર પડી? 7 ગુણ્યા 5 કેટલા થશે? 35. એની અંદર કેટલા ઉમેરીએ? તો કે 5. એટલે કેટલા થશે? 40. અને ફાઇનલ આપણે એને એવી રીતે લખી શકીએ. ઓકે, નીચેના ભાગને 7ને આપણે ઉડાડી શકાય નહીં. અથવા તો પોઈન્ટમાં જવાબ લાવીશું તો કેવી રીતે? અહીંયા પોઈન્ટ મુકાશે, પાછળ શૂન્ય મુકાશે. 7 7 19. એટલે પોઈન્ટમાં જવાબ કેટલો આવશે? 5.7. ઓકે, તો આનો ફાઇનલ જવાબ આ થશે. અથવા તો તમે આ પણ લખી શકો. ઓકે, હવે આપણે પ્રશ્ન નંબર 5 ગણીશું. જેની અંદર શું કહ્યું છે? તો કે મેં એક ટીવી ₹10,000માં ખરીદ્યું અને તેને 20% નફો મેળવી અને વેચી દીધું. તો મને ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે? તો અહીંયા એણે 10,000માં ખરીદ્યું હતું અને 20% નફો મેળવ્યો. એટલે કે આપણે ધારીએ કે એની વસ્તુ 10,000ની છે. પણ ધારો કે 100 રૂપિયાની વસ્તુ હોય. કેટલી? 100. તો અહીંયા લખીએ ધારો કે 100 રૂપિયાની વસ્તુ પર મળતો નફો બરાબર અહીંયા કેટલા મળે છે? તો કે 20%. તો આપણે લખીએ 20. ઓકે, તો એણે કેટલામાં વેચી? તો કે 10,000. 10,000ની કિંમતને ખરીદ્યું હતું એની એ વેચશે તો એને કેટલો નફો મળશે? તો આપણે 10,000ની વસ્તુ પર મળતો નફો બરાબર
કેટલા આવી રીતે લખી શકીએ. કેમ? ધારો કે કોઈએ વસ્તુ 100 રૂપિયામાં ખરીદી તો એને કેટલા ટકા નફો મળે? 20%. પરંતુ અહીંયા તો એણે કેટલામાં ખરીદી હતી? તો કે 10,000માં. જો 10,000માં ખરીદી હોય તો તેને નફો કેટલો મળશે? ઓકે, તો આપણે શું કરીશું? અહીંયા ક્રોસ ગુણાકાર 10,000 ગુણ્યા 20. 10,000 ગુણ્યા 20 ભાગ્યા કેટલા કરીશું? તો કે 100. આ 100. અહીંયા શું થશે? તો આ શૂન્ય ઉડી જશે, આ ઉડી જશે, આ ઉડી જાય, આ ઉડી જાય, એટલે પાછળ શું વધે? તો કે 1,000 ગુણ્યા 2. 1,000 ગુણ્યા 2 કેટલા થશે? તો કે 2,000. એટલે કે એને નફામાં કેટલા રૂપિયા મળશે? તો કે 2,000 રૂપિયા નફો મળશે. ઓકે, તો આપણે જવાબમાં શું આવશે? 2,000. પરંતુ તમારી બુકની અંદર રૂપિયા 12,000 આપ્યા છે, જવાબમાં આપેલા છે. શા માટે? તો આપણે એમાં શું કહ્યું છે? તો મને ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે? તો એને 2,000 રૂપિયા તો શું મળશે? એને નફો. પરંતુ કુલ રકમ એને કેટલી મળે? કુલ રકમ કેટલી મળે? કુલ મળતી રકમ બરાબર એણે કેટલામાં ખરીદ્યું હતું? તો કે 10,000માં. પ્લસ એને નફો કેટલો મળે છે? તો કે 2,000 નફો મળે છે. એટલે ટોટલ કેટલા થયા? 12,000. 12,000 થશે ને? તો એને રૂપિયા કેટલા મળશે? ટોટલ છેલ્લે 12,000 રૂપિયા મળશે. ઓકે, એટલે કે 10,000માં ખરીદ્યું, 20% નફો મેળવ્યો અને 12,000માં એણે વેચ્યું. ઓકે, હવે આપણે પ્રશ્ન નંબર 6 ગણીશું, જેની અંદર શું કહ્યું છે કે જોઈએ એક વોશિંગ મશીન રૂપિયા 13,500માં વેચ્યું, તેને 20% ખોટ ગઈ હોય તો જોઈએ વોશિંગ મશીન કેટલામાં ખરીદ્યું હશે? અહીંયા તમને ખરીદ કિંમત આપેલી નથી, પરંતુ શું આપેલું છે? તો કે 20% ખોટ, અને કેટલામાં વેચ્યું? તો કે 13,500માં એણે વેચ્યું. તો હવે આપણે શું શોધવાનું છે? તો કે કેટલામાં ખરીદ્યું હશે એ આપણને ડાયરેક્ટ તો મળશે નહીં. એટલા માટે આપણે શું કરીએ કે ધારીએ કે કોઈ વસ્તુ, ધારો કે કોઈ વસ્તુ રૂપિયા 100માં ખરીદી, ત્યારબાદ તેના પર તેને 20% શું જાય છે? ખોટ. તો એને કેટલામાં વેચી હશે એ આપણે શોધીએ. તો આપણને ડાયરેક્ટ ખબર પડી જાય ને કે 100 રૂપિયાની વસ્તુ હોય તો એને 20% ખોટ જાય, તો એને કેટલામાં વેચી હશે? તો કે 80 રૂપિયામાં. ઓકે, એટલે એને શું થશે? ખોટ જશે. તો અહીંયા આપણે ધારીએ કે અહીંયા શું છે? આ ખરીદ કિંમત કેટલી છે? ખરીદ કિંમત બરાબર કેટલી થઈ? તો કે 100 રૂપિયા. અને ખોટ બરાબર કેટલી થઈ? તો કે 20 રૂપિયા. ખોટ 20 રૂપિયાની ગઈ. અને તેની વેચાણ કિંમત કેટલી થશે? 100માંથી 20 બાદ થશે એટલે કેટલા વધે? 80. આ શું થઈ? તેની વેચાણ કિંમત. ઓકે, હવે આપણે આના ઉપરથી લખી શકીએ. શું લખી શકીએ? તો કે 80 રૂપિયાની વસ્તુ પર તેને ખોટ કેટલી જાય છે? તો કે 20 રૂપિયા. તો 13,500ની કિંમત પર તેને ખોટ કેટલી જશે? તો આપણે અહીંયા લખીએ 80 રૂપિયાની વેચાણ કિંમત પર તેને થતી ખોટ બરાબર કેટલી થશે? તો કે 20 રૂપિયા. ઓકે, તો આપણે તો અહીંયા કેટલા વેચાણ કિંમત કેટલી છે? તો કે 13,500. કેટલી? 13,500. તો આપણે લખી શકીએ ને, તો 13,500 રૂપિયાની વેચાણ કિંમત પર તેને થતી ખોટ બરાબર કેટલા એ આપણે શોધીશું. તો આપણે અહીંયા શું કરીશું? તો કે ચોકડી ગુણાકાર કરીશું. ચોકડી ગુણાકાર કરવા માટે શું કરીશું? તો કે 13,500 ગુણ્યા 20. 13,500 ગુણ્યા 20 ભાગ્યા કેટલા કરીશું? તો કે 80. ઓકે, તો આપણે અહીંયા શું ઉડી જશે? તો કે 20 ગુણ્યા કેટલા વડે ગુણીશું એટલે 80 મળશે? તો કે 20 ગુણ્યા 4 કેટલા થશે? 80. તો આ 20 ઉડી જાય, આ 20 ઉડી ગયા. ઓકે, તો હવે શું વધ્યું? 13,500 ભાગ્યા 4. 13,500 ભાગ્યા 4. અને તમે ભાગાકાર કરશો તો આપણને જવાબમાં શું મળશે?
₹3375 રૂપિયા. તમારે રફ બુકમાં આનો સાઈડમાં શું કરવો, ભાગાકાર કરવો, જેનાથી તમને જવાબમાં મળી જશે. કેટલા મળશે? ₹3375 રૂપિયા. આ શું થશે? તો આટલા રૂપિયાની આને ખોટ જશે. તો આપણે શું શોધવાનું છે? તો તેણીએ કેટલામાં ખરીદ્યું હશે. ઓકે, એ શોધવાનું. એના માટે આપણે શું કરીશું? તો જો અહીંયા કે ખરીદ કિંમત બરાબર તેણીએ તો ખોટ ખાઈને વેચ્યું છે ને, એટલા માટે ખોટ પ્લસ બીજું શું આવશે? તો કે વેચાણ કિંમત. ઓકે, તો આપણને વેચાણ કિંમત તો અહીંયા આપેલી જ છે. કેટલી આપેલી છે? તો કે 13,500. ઓકે, પ્લસ કેટલા છે? તો કે 3375. તો આપણને જવાબમાં કેટલા મળશે? સાઈડમાં આપણે કરવાનું તો કે 13,500 પ્લસ 3375. ઓકે, 75 એમને એમ 5 ને 3 8 3 3 6 ને 1 16,875. કેટલા મળશે? તો કે 16,875 રૂપિયામાં એને ખરીદી હશે. ઓકે, તો આપણે શું હવે મળ્યું? સૌપ્રથમ આપણે ધારવાનું આવી રીતે. જો ખરીદ કિંમત 100 રૂપિયા હોય, 20% એને ખોટ જાય તો એની વેચાણ કિંમત કેટલી થશે? 80. ઓકે, તો હવે આના ઉપરથી આપણે લખવાનું કે 80 રૂપિયાની કોઈ વેચાણ કિંમત પર તેને ખોટ કેટલી થાય? 20 રૂપિયાની. તો તેને 13,500ની કિંમત પર તેને ખોટ કેટલી જશે? એમ કરીને આપણે શું કરીશું? ચોકડી ગુણાકાર કરીશું અને એટલે આપણે શું મળશે? થતી ખોટ મળશે. ઓકે, તો આપણે તો શું કરવાનું છે? તો કે ખરીદ કિંમત. તો એની ખોટ કાઢી છે, એટલા માટે ખોટ પ્લસ વેચાણ કિંમત એટલે આપણને શું મળશે? તેની ખરીદ કિંમત. ઓકે, એનો સરવાળો કરીશું એટલે આપણને જવાબમાં કેટલા મળશે? 16,875. એ એની શું થશે? તો કે ખરીદ કિંમત. ઓકે, હવે આપણે પ્રશ્ન નંબર 7 ગણીશું, જેની અંદર શું કહ્યું છે? તો કે ચોકમાં કેલ્શિયમ, એક ચોક છે જેની અંદર કેલ્શિયમ, કાર્બન અને ઓક્સિજનનો ગુણોત્તર 10:3:12 છે. તો પહેલા નંબરે શું શોધવાનું છે? તો ચોકમાં કાર્બનની ટકાવારી શોધો. ત્યારબાદ બીજા નંબરે શું છે? ચોકમાં કાર્બનનું વજન જો 3 ગ્રામ હોય તો ચોકનું કુલ વજન શોધો. તો આપણે અહીંયા શું કરીશું? સૌપ્રથમ કાર્બનની ટકાવારી શોધીશું. એના માટે આપણે શું કરવું પડશે? તો કે શોધીએ કે અહીંયા ગુણોત્તર કેટલો આપેલો છે? 10:3:12. ગુણોત્તર બરાબર 10:3:12, જેની અંદર તમને ખબર છે કે પહેલો ગુણોત્તર હોય કે નહીં, પહેલા નંબરનો એ કેલ્શિયમ માટે, બીજો કાર્બન અને ત્રીજો ઓક્સિજન માટે આપેલ છે. ઓકે, તો અહીંયા જોઈએ કે કુલ ભાગમાંથી જેમ આપેલા છે એ એનો ભાગ છે, જેમાંથી 10 ભાગ કોના છે? કેલ્શિયમ, 3 ભાગ કાર્બન અને 12 ભાગ ઓક્સિજનના. તો આપણે અહીંયા લખીશું કુલ ભાગ કેટલા થશે? કુલ ભાગ બરાબર 10 + 3 + 12 એટલે કેટલા થશે? 10 ને 3 13, 13 ને 12 કેટલા થશે? 25. ઓકે, કુલ ભાગ 25. તો હવે આપણે શું શોધવાનું છે? તો કે એમાં કાર્બનની ટકાવારી શોધો. તો આમાં કાર્બનનો ભાગ કેટલો થશે? તો કાર્બનનો ભાગ તમારે લખવાનું આગળ ચોકમાં કાર્બનનો ભાગ બરાબર કેટલા થશે? 25 નીચે આવશે. એના અંદરથી કેટલો ભાગ કાર્બનનો છે? તો કે જો કેલ્શિયમના કેટલા છે? 10 ભાગ અને કાર્બનના કેટલા છે? 3 ભાગ. તો આપણે અહીં ઉપર કેટલા લખીશું? 3. આ ભાગ કોનો થશે? તો કે કાર્બનનો ભાગ. ત્યારબાદ હવે આપણે શું કરીશું? તો કે કાર્બનની ટકાવારી શોધીશું. તો કે કાર્બનની ટકાવારી બરાબર શું કરીશું? તો આપણે ટકાવારી શોધવા માટે શું કરતા હતા? તો કે 100 વડે ગુણતા હતા. ઓકે, ગુણ્યા 100. હવે આપણે 100 ને કેવી રીતે લખીશું? તો કે 100 ને આવી રીતે લખી શકીએ ને, 25 × 4 કેટલા થશે? 100. તો આ 25 ઉડી જશે ને આ 25 ઉડી જશે, એટલે પાછળ શું વધ્યું? 3 × 4. 3 × 4 કેટલા થશે? 12 થશે. તો આપણે હવે કહી શકાય કે આપણને જવાબમાં 12% મળ્યા, એટલે કે ચોકની અંદર કાર્બનની ટકાવારી કેટલી થશે? તો કે 12%. ઓકે, તો હવે આપણે બીજા નંબર શું પૂછ્યું? ચોકમાં જો કાર્બનનું વજન 3 ગ્રામ હોય તો કુલ વજન શોધો. ઓકે, હવે એની અંદર આપણને ખબર છે કુલ ભાગ કેટલા છે? 25 છે. તેની અંદર કાર્બનનો ભાગ 3 છે. કેટલો? 3. કાર્બનનો ભાગ બરાબર 3.
બરાબર વજન. વજન પણ કેટલું છે તો કે 3. આ પણ ભાગ પણ 3 છે, વજન પણ 3 છે. તો એક ભાગ માટે કેટલું થશે? તો બરાબર કેટલું થશે? 1 ગ્રામ થશે. એક કાર્બન માટે કેટલા થશે? 3 ગ્રામના વજન કેટલું છે? 3 ભાગ માટે વજન કેટલું? 3 ગ્રામ. તો એક ભાગ માટે પણ 1 ગ્રામ થશે. તો અહીંયા ટોટલ ભાગ કેટલા છે? 25. 25 છે ને, એટલા માટે 25 ભાગ માટે પણ કેટલા થશે? 25 ગ્રામ. કેટલું થશે? 25 ગ્રામ. ઓકે, હા આપણો જવાબ થશે. ટકાવારી કેટલી આવશે? 12%. અને તેનું વજન કેટલું આવશે? 25 ગ્રામ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો થોડો મોટો બની ગયો હોવાથી હું તમારા આગળના પ્રશ્નો બીજો વિડીયો બનાવી અને મૂકી દઈશ. ઓકે, જે તમે ચેનલ પર જઈ અને પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકશો. ઓકે, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેનાથી હું નેક્સ્ટ વિડીયો બનાવું એ તમારા સુધી જલ્દી આવી શકશે. ઓકે, થેન્ક યુ.